હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈશું. આપણે આજે જૂનાગઢમાં એન્ટ્રી લઈ લીધી છે. જૂનાગઢમાં એન્ટ્રી લીધી અને હવે આપણે જઈએ છીએ ભવનાથે. ભવનાથ તરફ જવા માટે આપણે રિક્ષા લેવી જોઈશે. પહેલાં તો રિક્ષા લઈને પછી આપણે રિક્ષામાં જઈશું ભવનાથ. કોઈ ફાઇનલી આપણને રિક્ષા મળી ગઈ ને આપણે બેસી ગયા રિક્ષામાં. રિક્ષામાં જવાનો આનંદ જ કંઈક અલગ હોય. ભાઈબંધો કે મને વિડીયોમાં લઈ લે, મેં કે તમને લઈ લઈએ, હાલો આનંદ કરો બધા. ભાઈબંધોને વિડીયોમાં લઈ લીધા, બધા ખુશ થઈ ગયા, રાજીના રેડ થઈ ગયા બધા. ફાઇનલ હવે આપણને ભવનાથનો ગેટ દેખાઈ જશે અને હવે આપણે ભવનાથમાં એન્ટ્રી લઈ લીધી છે, બરાબર. ત્યાંથી આપણે આગળ એ રિક્ષાવાળો અડાડી નથી. ત્યાંથી આપણે આવી ગયા ભવનાથમાં. ભવનાથમાં એન્ટ્રી લીધા પછી આપણે પેદલ જવાનું કરી દીધું ચાલુ હાલીને. ભાઈબંધને 2 આંગળી દેખાડી દીધી, એણે 3 દેખાડી. આ જોઈ લો આપણે જૂનાગઢ ગિરનાર કેવો મસ્ત દેખાય છે. ત્યાંથી પછી આપણે આગળ આવી ગયા ને હાલીને આપણે જવાનું છે વેલનાથ બાપુની જગ્યામાં. આપણે વેલનાથ બાપુની જગ્યામાં આવી જાય ત્યાંથી આપણે પહેલાં તો દર્શન કરી લઈએ વેલનાથ બાપુના. વેલનાથ બાપુના મંદિરે જઈને આપણે વેલનાથ બાપુના દર્શન કરીએ છીએ. હવે તો દર્શન કરવા આપણે મંદિરે આવી ગયા છે. આ ભાઈ વિડીયો મળ્યા ઉતારવા, આ 2 ભાઈઓ મળ્યા છે દર્શન કરવા. ત્યાંથી આપણે વેલનાથ બાપુને પગે લાગીને પછી ત્યાંથી પાછા આપણે રિટર્ન થઈ ગયા છીએ. આપણે જવાનું છે હવે આપણે જવાનું છે વેલનાથ બાપુના તુણાના દર્શન કરવા. તો બધા દર્શન કરી લેજો. જય વેલનાથ કોમેન્ટમાં લખી દેજો.